હું એક ટેટ પાસ ઉમેદવાર છું. મારી શ્રી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબની એક નમ્ર વિનંતી છે કે તેઓએ જે પ્રમાણે કહ્યું હતું કે અમે ક્રમિક ભરતી કરીશું, એટલે કે 11-12, ત્યારબાદ 9-10, ત્યારબાદ 6 થી 8, છેલ્લે 1 થી 5. પરંતુ 2 દિવસ પહેલાં તેમણે જે 1 થી 8નો વિદ્યાશાખાનું શેડ્યુલ જેમણે રજૂ કર્યું છે તે ખૂબ જ અશોભનીય અને દુઃખદ બાબત છે. એના લઈને કેટલાય યુવાનોને નોકરી મળી શકે તેમ નથી. તો આપ સાહેબશ્રી, બસ તમને એક જ વિનંતી છે કે તમે ક્રમિક અને ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. એમાં પહેલાં કહ્યું એ પ્રમાણે ધોરણ 11-12 ગવર્મેન્ટ, પછી ધોરણ 11-12 ગ્રાન્ટેડ, ધોરણ 9-10 ગવર્મેન્ટ, ધોરણ 9-10 ગ્રાન્ટેડ, ત્યારબાદ 6 થી 8 અને છેલ્લે 1 થી 5ની ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા તમારી વિનંતી છે. અને જો તમે એમ કહેવામાં નિષ્ફળ નીવડશો તો અમે ફરીથી ગાંધીનગર આવીને ત્યાં પછી હલ્લાબોલ મચાવીશું અને જોવા જેવી થશે.